તો આ જગ્યા છે, બધા બેઠા છે અહીંયા શાંતિથી. અને પક્ષી અને અમુભાઈ હાલ આ સાઈડ અમુ અમીભાઈ આવી ગયા છે નીચે અને અમે લોકો જઈએ છીએ અત્યારે બીચ એરિયામાં. એ બહુ મસ્ત પ્લેસ છે. અમે લોકો જ્યાં રહેતા હતા ને સૌથી પહેલાં હું જ્યારે અહીંયા કેનેડા આવી ત્યારે અમે ત્યાં રહેતા હતા એ જ બાજુ. અહીંયા અમારે ઘરની નીચે જેસીબીનું કામકાજ ચાલે છે બધું. ઓમભાઈ જો જોવે છે. ઓલમોસ્ટ બધું અહીંયા રેડી થવા ઉપર છે. હવે ટ્રક બની ગયો. ઓકે, તો અમુભાઈ પહોંચી ગયા છે. આજે એક ક્રિસ્ટલ બીચ કરીને એક એરિયા છે ટોરન્ટોની બાજુમાં, અને બધી વ્હીકલ્સ પાર્કિંગ થઈ ગઈ છે. અને અમુને શૂઝ પહેરાવ્યા છે. અને જોવો તમે એ ભોપલિયો વાંધો ને હાલ એને તો બેહવું નહીં હોય. અને જોઈ લે હું આમાં પાણી આવ્યું, હાલ આમ જાય પાણી બાજુ, હાલ 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 જોઈ લે. અમારો હીરો તૈયાર થઈ ગયો છે. હાલતા થયા છે વડીલ. હાલો વડીલ. ઓમો હે હું મળ્યો. સો આ છે મારો મિની દરિયો ઓન્ટારિયો લેક. અને અત્યારે થોડોક વાદળછાયું વાતાવરણ છે, જે મોસ્ટલી આવું જ ક્યારેક કરીએ. અને બીચ બનાવેલા હોય બધા. અને પબ્લિક જો છે અહીંયા સેલિંગ બધા કરે છે. કેટલી બોટ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 જેવી બોટ છે. અને અમુ પથ્થર હા એને મોજ આવી કે આ છૂટા મૂક્યા મને. એટલે સમરમાં બધા એને પૂરેપૂરો સમરનો આનંદ લે છે બધા. અને આગળ વોલીબોલ રમાય છે, બધી વસ્તુ આઉટડોર સ્પોર્ટ્સ કરે છે. હાલ હાલ આમાં આ છે એ બોટ સ્ટોરેજ એરિયા છે. હા, બોટ હાઉસ લખ્યું છે ને. ઓકે, તો આમાં બધા જે કોઈ પર્સનલ જે બોટ ઓન કરતા હોય એ અહીંયા રેન્ટમાં મૂકી શકે ઓવર ધ યર્સ, કે ઘરે રાખવી નહીં. અને અહીંયા જ્યારે સમર આવે ત્યારે એ લોકો ઓપન કરી દે. અને તમારી બોટ નંબર જે નંબર લખ્યા હોય ને એમાં તમે બોટ લઈ લ્યો ને પછી આમાં તમે પાણીમાં લઈ જઈ શકો. એને સામે બધી વસ્તુ નંબર વાઇઝ લખેલા છે. અને અહીંયા બાબલા બેઠા હોય. અને આ બીચ જબરદસ્ત. તો આ જગ્યા છે, બધા બેઠા છે અહીંયા શાંતિથી. અને પક્ષી અને અમુભાઈ હાલ આ સાઈડ અમુ આમ ઉપર જો પથ્થરમાં. અને ત્યાં CN ટાવર દેખાય. બધા વોલીબોલ રમે છે. ઓલો હા એને એટલી મજા આવી જ ને. તો ફાઇનલી ઓમભાઈ પહોંચી ગયા. અને એને બીચમાં ને એમાં બધામાં ઠીક છે. એને પથ્થર એટલા બધા મળી ગયા ને, એ પથ્થરમાં જ મજા આવે છે. પથ્થર પકડીને સીધા ઘા, નાનો ને મોટો. નાનો પથ્થર, મોટો પથ્થર. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે અત્યારે, સાંજના 7. અને સનસેટ હજુ બહુ વાર છે. જો અહીંયાની બધી પબ્લિક છે ને, સમર બહુ મસ્ત રીતે આમ કહેવાય ને ખુલીને જીવી લે. બાકી વિન્ટરમાં તો ખબર જ છે કે બધાને ઘરમાં જ રહેવાનું છે. આજે મસ્ત વેધર થઈ ગયું અત્યારે. અને બધા લોકો એટલી સમરને એટલું મસ્ત એન્જોય કરે છે. ત્યાં તમે જુઓ તો વોલીબોલ રમાય છે, બધા પબ્લિક રમે છે શાંતિથી. CN ટાવર દેખાય છે અહીંથી. અને લોકો અહીંથી જમ્પ કરે અને મસ્ત મજા છે શાંતિથી. આ શાંતિ છે કે જે ફોરેન કન્ટ્રીઝમાં તમે લેતા હોય. અને આ તળાવ જ છે, એક ધરતી બહુ મોટું તળાવ છે. સાઈઝ તળાવની છે ઇઝ ટુ બિગ. અને પબ્લિક મસ્ત મજા કરે.
મસ્ત વેધર થઈ ગયું છે ઇવનિંગ, અને અમુભાઈ ક્યારના પથ્થર ઉપર પથ્થર નાખ કરે છે ને બધાને આપે જ પાછો કે તમે નાખો હું નાખું. લાવ લાવ મને આ પાલો હું દ્રાક્ષ પાછો ભેગો ખાતો જાય છે. હાલ નાખાલ, હાલો ઘા કરો. હા બધાને હાલે હાલે હું જો નાખું જો. હા હાલ તારી વારી. હાલો હાલો પથ્થર નાખો. અનુમોનો ભાઈબંધ બનાવ્યો અહીંયા સીગલ, ક્યારનું આવે જોવે છે નામ. એ પક્ષી અહીંનું છે રેગ્યુલર, બધી જગ્યાએ હોય પણ ટૂંકમાં અહીંયા બહુ બધી જગ્યાએ મળે છે. સીગલ નામ છે. પાણી આવ્યું ભાઈ. મમ્મા પહેલી જો જો પાણી આવ્યું અહીંયા મમ્માના હોટલમાં જો. મમ્મી ભાઈ આવી ગયા છે અહીંયા પાછા ગાર્ડનમાં. અહીંયા બીચ એરિયામાં જ ગાર્ડન છે, ત્યાં આવી ગયો છે. અને એને મળી ગયો છે એનો હિંચકો, એટલે એને એટલી મજા આવે જ ને. મસ્ત એરિયા છે આખો. અહીંયા બધી ગાડી એક્ઝેક્ટ પાછળ જ બીચ એરિયા અને ઉપર અહીંયા ગાર્ડન છે. આમ જો એ રાજી થયો. એ જો હે ઓમલ્યું બહુ રાજી થઈ ગયો. આ સ્ટીરિંગ વાળું હાલો હું પકડી રાખો. દાદા તમે ઓલી બાજુથી બોલ. પપ્પા ધીમે ધીમે બોલે પાછો. અમે બધાય હવે ઘરે જઈએ ને ઉમલિયાને ઘરે નતા આવું ને એને જો એને નખરા જો. કેમ કર્યું હું દીદી? બાય ઓમુ. હાલો બાય બાય. સો ઇવનિંગ થઈ ગઈ છે મસ્ત. અહીંયા એકાદું પ્લેન ઉડે છે, અને અહીંના બધા પબ્લિક વોલીબોલ ને બધું જો ક્લોઝ આઉટ કરે છે, મૂકે છે, બધું બંધ થાય છે અત્યારે હવે. અને આ બે પક્ષી બેઠા છે, શાંતિ પડી ગઈ છે, ઇવનિંગ થઈ ગઈ છે, અને ઘરે જવાનો સમય થઈ ગયો છે બધાને. અને ઓમુને બધાને લઈને હવે ઘર બાજુ હાલીએ છીએ. એને પથ્થરથી બહુ રમી લીધું, હવે ઘર ભેગા. અને પક્ષી અમાઉન્ટ ઓફ પક્ષી જો ખાલી કેટલા છે આઈ ડોન્ટ નો. સ્ક્રીનમાં દેખે કે નહીં, લાઈન છે બહુ મોટા પક્ષી. ટચ ટુ ટચ પાણી ટચ ટુ ટચ હાલે છે. સ્ક્રીનમાં દેખાય જાય તો ના, બટ બહુ લાંબી લાઈન છે. અને હવે ઘરે સો આ બધો એરિયા છે એ તમારે પગ ધોવાનો છે, કે તમે બીચમાં નાહીને આવો અને પગ ખરાબ છે તો પગ ધોઈ નાખો, પાણી બોટલ ભરી લ્યો, તમારા ડોગ્સને ફીડ કરી દો, અને બસ એન્ડ ઓફ ધ ડે. અને જાય છે હવે ઘરે.